કેશોદ શહેરમાં વ્યાજખોરીનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે। વેપારી વિપુલભાઈએ 10 વર્ષ પહેલા દિનેશ ડાંગર પાસેથી ₹13 લાખ વ્યાજ લીધા હતા। તેની સામે 35 લાખ ચૂકવ્યા છતાં આરોપીએ વધુ નાણાં માટે મારપીટ કરી બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પીડિતની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 22/4/2026ના રોજ ફરિયાદી વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયાનાઓએ અત્રે પોલીસ સ્ટેશન તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓએ આજથી 10 વર્ષ પહેલાં દિનેશભાઈ ટપુભાઈ ડાંગર પાસેથી આશરે 12 થી 13 લાખ રૂપિયા 3% વ્યાજ દરે લીધેલા હતા, જેના આવેજમાં તેઓએ 32 થી 35 લાખ જેટલું વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં પણ આ કામેના આરોપી અવારનવાર તેઓને ફોન ઉપર ધમકીઓ આપતા હતા। તેમજ ગઈકાલ તારીખ 22/4/2026ના રોજ આ કામેના આરોપી ફરિયાદી કે જેઓ કેશોદ માર્કેટમાં પીવીસી પાઇપની દુકાન ચલાવતા હોય તેઓની દુકાને જઈ અને મૂઢમાર મારી તેઓને ઈજા કરેલ છે, જે મતલબેની ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીને તરત જ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે। આરોપી શું કામ ધંધો કરે છે અને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી હાલે ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જણાવેલ છે।